નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી. આજે સોમવારનો દિવસ છે, ત્યારે આજના દિવસનો પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું. આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે, જણાવીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર, જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો. અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા, તેમની સમસ્યા જણાવી હતી, આજે તેમને તેમના પ્રશ્નોનું પણ નિરાકરણ મળી જશે. તો તમામ વિષય પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી. આશુતોષજી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જી, જય ભવાની. આશુતોષજી, કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનું પંચાંગ શું છે. જી બિલકુલ. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધા શાંતાસ્તમેશ્વરમ. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોઈએ છે. તો આજે તારીખ થઈ રહી છે 5મી ફેબ્રુઆરી 2024. આજનો વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે પોષ વદ દસમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર એટલે અનુરાધા નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજનો યોગ ધ્રુવ યોગ બની રહ્યો છે. આજનું કરણ બવકરણ બની રહ્યું છે અને આજની રાશિ એટલે વૃશ્ચિક રાશિ, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે છે. આ છે આજનું પંચાંગ. જી તો દર્શક મિત્રો, આ તો વાત થઈ ગઈ પંચાંગની. હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે. અભિજીત મુહૂર્ત છે કે કેમ, રાહુકાળ છે કે કેમ, તે તમામ વિષય પર જાણકારી આપશે આશુતોષજી. જી બિલકુલ. શુભાશુભ મુહૂર્તમાં વાત કરીએ તો આજે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 45 મિનિટે રહેશે, જ્યારે એ 3 કલાક ને 29 મિનિટ સુધી રહેશે. રાહુકાલમ સવારે 8 કલાક અને 43 મિનિટથી પ્રારંભ કરી સવારે 10 કલાક અને 6 મિનિટ સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 16 મિનિટ સુધી રહેશે. આ છે આજના દિન વિશેષ. જી તો હવે જાણીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે. પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે રોમાંચક અને આનંદદાયક સાબિત થઈ શકે એમ છે. તમે મુસાફરી અને પારિવારિક કારણોસર થાકનો પણ આજ અનુભવ કરી શકો એમ છો. તમને તમારા જીવનસાથી તરફથી પણ સંપૂર્ણ સહયોગ આજે મળે એવા યોગો આજે દ્રષ્ટિગોચર થઈ ગયા છે. મિત્રો અને સંબંધીઓના ઘરે મુલાકાત થઈ શકે છે. મિત્રતાનો આજે વ્યાપ વધે, અર્થાત મિત્રોનો સંકુલ વધે એવા પણ યોગો આજે બની રહ્યા છે. વાત કરીએ ઉપાયની તો આજે મેષ રાશિના જાતકો માટે મગનું સેવન કરવું એ ખૂબ જ લાભપ્રદ સાબિત રહેશે. મગ આજે ખાવામાં કોઈ પણ રીતે પ્રયોગ કરવા આપના માટે આજે મંગલકારી સાબિત રહેશે. વાત કરીએ રંગની તો મેષ રાશિના જાતકો માટે આજે શુભ રંગ કથ્થઈ સાબિત થશે. તો આ રંગનો પ્રયોગ કરવો આજે આપના માટે શુભ, મંગલકારી અને ભાગ્યવર્ધક છે. કોઈ પણ રીતે કથ્થઈ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ વધારે મંગલપ્રદ સાબિત થાય મંત્ર છે ઓમ પુરુષોત્તમાય નમઃ. આ મંત્રના આજે આપ યથાસંભવ જાપ કરવા આપના માટે આજે મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે. જી બિલકુલ. હવે જાણીશું વૃષભ રાશિ વિશે. તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. વૃષભ રાશિ રાશિચક્રની બીજા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજનો દિવસ થોડો વ્યસ્તતા ભર્યો સાબિત રહેશે. આજે તમે પારિવારિક જીવનમાં પણ વ્યસ્ત સાબિત થઈ શકો છો. આજે તમારા લાંબા સમયથી કોઈ અટકેલા કાર્યો હોય એ આજે પરિપૂર્ણ થઈ શકે છે. આજે પરિવાર સાથે કોઈ યાત્રા કે પ્રવાસ આજ સંભવી શકે છે. એકંદર દિવસ આજે આપના માટે શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની તો આજે વૃષભ રાશિના જાતકો માટે સાકરનું દાન કરવું એ મંગલપ્રદ અને શુભ ઉપાય સાબિત રહેશે. તો આજે સાકરનું દાન અવશ્ય કરવું જોઈએ. હવે જાણીએ શુભ રંગ. આજે વૃષભ રાશિના જાતકો માટે પિસ્તા રંગ
ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત થશે, તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ રહેશે. વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરવાથી દિવસ વધારે સહજ બની શકે. મંત્ર છે ઓમ શ્રીનાથાય નમઃ. આજે આપણે આ મંત્રના જાપ કરવા આપના માટે મંગલપ્રદ અને લાભકારી સાબિત થશે. જી હવે જાણીશું મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમની રાશિ છે કે જેના વર્ણ અક્ષર બની રહ્યા છે ક, છ અને ગ. આવા જાતકો માટે તમારે તમારા ખર્ચ ઉપર આજે નિયંત્રણ રાખવાની આવશ્યકતા બની રહેશે. આજે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડી શકે એમ છે. આરોગ્યની બાબતે આજે થોડીક સાવચેતી રાખવી આવશ્યક છે. આજે ધાર્મિક કાર્યમાં સહભાગી થવાનો આજ આપને અવસર પણ પ્રાપ્ત થાય એવા યોગો બની રહ્યા છે. આજે તમને સંતાન તરફથી પણ કોઈ શુભ કે સારા સમાચાર મળી શકે છે જે આપના માટે આનંદદાયક સાબિત થશે. ઉપાયની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજે મગનું દાન કરવું ખૂબ જ શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે. જાણીએ હવે શુભ રંગ. આજે મિથુન રાશિના જાતકો માટે પીળો રંગ શુભ, મંગલપ્રદ, ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો મિથુન રાશિના જાતકોએ પીળા રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો, શુભ અને હિતાવ સાબિત થશે. જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ વધારે લાભપ્રદ સાબિત થાય. મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ. આ મંત્રના આજે આપણે યથાસંભવ જાપ કરવા જેથી આપનો દિવસ સહજતાથી આગળ વધી શકે. જી જી બિલકુલ. હવે જાણીશું કર્ક રાશિ વિશે. તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે કે જેના વર્ણના અક્ષર બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે આજે તમે દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકો એમ છો. પારિવારિક જીવનમાં તમારો પ્રેમ અને સંવાદિતતા જળવાઈ રહેશે, એટલે આજનો દિવસ આપના માટે પારિવારિક દ્રષ્ટિએ ખૂબ શુભ સાબિત રહેશે. તમે તમારા જીવન સાથીની ખુશીમાં એમનો સાથ સહકાર આપશો તો જીવન પ્રેમ ભાવમાં વધારો થતો જોવા મળશે. વિરોધીઓથી આજે થોડીક સાવધાન રહેવાની આવશ્યકતા બની રહેશે. એકંદરે દિવસ આપના માટે મંગલપ્રદ છે. વાત કરીએ ઉપાયની તો આજે અન્નનું દાન કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે. ભૂખી વ્યક્તિને ભોજન અન્નનું દાન કરવું હિતાવ સાબિત થાય. વાત કરીએ શુભ રંગની તો કર્ક રાશિના જાતકો માટે આજે બદામી રંગ શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. હવે વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ હિતાવ સાબિત થાય. એ મંત્ર છે ઓમ ઉમાયૈ નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો જેથી આપનો દિવસ સરળતાથી પસાર થાય અને આપની મનોકામના આજે પરિપૂર્ણ થઈ શકે. જી હવે જાણીશું સિંહ રાશિ વિશે. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જી જણાવશો. બિલકુલ. સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ. આવા જાતકો આજનો દિવસ લાભદાયક અને આનંદદાયક સાબિત થશે. સાસરિયાઓ તરફથી આજે સન્માન અને લાભ મળે એવા પણ યોગો આજે બની રહ્યા છે. ભાગીદારીના કામમાં તમને આજે ફાયદો થાય, લાભ થાય એવા અવસરો આજે મળશે, યોગો છે. તમારા મિત્રો અને પરિવાર સાથે આજે મોજ મસ્તીમાં આનંદ વિનોદમાં દિવસ પસાર થઈ શકે એમ છે. તો એકંદરે દિવસ આપના માટે ખૂબ જ મંગલકારી અને લાભવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ આજે સિંહ રાશિના જાતકો માટેના ઉપાયની. એવો કયો ઉપાય કરવાથી આજે આપને લાભ પ્રાપ્ત થાય તો આજે સિંહ રાશિના જાતકોએ શ્રદ્ધા સાથે શ્રી સુક્તમના પાઠ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે. વાત કરીએ હવે શુભ રંગની કે જેનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થાય તો આજે સિંહ રાશિના જાતકો માટે શુભ રંગ નારંગી છે, તો નારંગી રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે ખરેખર લાભપ્રદ સાબિત નીવડવાનો મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ. આજે આપે આ મંત્રના જાપ કરવા આપનો દિવસ સહજતાથી આગળ વધશે, મનોકામનાઓ પૂર્ણ થશે. જી જી બિલકુલ. હવે જાણીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે દરેક બાબતમાં આપને સફળતા મળશે, પરંતુ મહેનત વિના એ શક્ય નથી, તો મહેનત કરવામાં આજે પાછા ન પડવું જોઈએ. વિદેશ ગમનના અવસરો આજે પ્રાપ્ત થઈ શકે એમ છે.
તો સાથે આજે તમને દરેક જગ્યાએ તમારા માતા પિતાની ખુશી અને સમર્થન પ્રાપ્ત થશે. તમારા દરેક કાર્યમાં તમારા માતા પિતાનો સમર્થન અને સહકાર જોવા મળે. આજનો દિવસ શુભ છે, પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે થોડીક સાવચેતી રાખવાની કે ધ્યાન રાખવાની આવશ્યકતા બની રહી છે. એકંદરે દિવસ આપના માટે આજે લાભપ્રદ છે. વાત કરીએ ઉપાયની, કે જે ઉપાય કરવાથી આપને આજે વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે, તો આજે લક્ષ્મી સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવો એ આપના માટે શુભ નિહિતાર્થ છે. વાત કરીએ શુભ રંગની, તો આજે કન્યા રાશિના જાતકો માટે લીલો રંગ શુભ અને મંગલપ્રદ સાબિત થશે, તો આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. હવે જાણીશું શુભ મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે તમામ મનોકામનાઓને પરિપૂર્ણ કરનાર છે. એ છે ઓમ શ્રીય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરવાનો છે, જેથી આપનો દિવસ સહજતાથી આગળ વધી શકે. જી, હવે જાણીશું તુલા રાશિ વિશે. તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જી જણાવશો. બિલકુલ. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ છે, કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ આપના માટે સાનુકૂળ સાબિત રહેશે. તમને તમારા વ્યવસાયમાં સારો નફો આજે સંભવી શકે છે. સંપત્તિમાં આજે વૃદ્ધિ પણ થઈ શકે એમ છે. પરિવાર સાથે તમારો સમય આજે આનંદમાં વ્યતીત થાય એવા યોગો બની રહ્યા છે. લગ્ન જીવનમાં પ્રેમ અને ખુશી આજે જળવાઈ રહેશે. તો એકંદરે આજનો દિવસ આપના માટે ખૂબ જ મંગલકારી અને લાભપ્રદ જોવા મળી રહ્યો છે. આનંદમય આજનો દિવસ રહેશે. વાત કરીએ ઉપાયની, તો આજે તુલા રાશિના જાતકો માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત થશે. પાઠ કરીએ તો શ્રવણ કરીએ તો પણ ચાલે, તો શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ અવશ્ય શ્રવણ કરવો. વાત કરીએ હવે શુભ રંગની, તો આજે આપના માટે રૂપેરી રંગ ખૂબ જ શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે હિતાવ રહેશે. હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપના દિવસમાં વધારે શુભતાની કે લાભની પ્રાપ્તિ થઈ શકે. એ મંત્ર છે ઓમ શ્રીમ શ્રીય નમઃ. આજે આપે આ મંત્રના જાપ કરવા, જેથી આપનો દિવસ સરળતાથી આગળ વધી શકે અને આપની મનોકામનાઓ પરિપૂર્ણ થઈ શકે. જી, હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મા ક્રમાંકની રાશિ છે, કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ તમને ખુશી અને સન્માન અપાવી શકે એમ છે. આજે પરિવારમાં તમારો પ્રભાવ અને મહત્વતા વધશે. તો સાથે તમને વ્યાપારી અને વ્યવસાયિક ક્ષેત્રમાં પણ આજે લાભની પ્રાપ્તિ થાય એવા અવસરો પ્રાપ્ત થાય એવા યોગો બની રહ્યા છે. આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ તમે માણી શકો એવા પણ યોગો બની રહ્યા છે. તો આજનો દિવસ એકંદરે જોઈએ તો આપના માટે મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. હવે વાત કરીશું ઉપાયની, તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે લાલ ફૂલથી માં અંબાની પૂજા કરવી ખૂબ જ લાભપ્રદ અને મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે. તો માં અંબાને લાલ પુષ્પ અવશ્ય ચડાવવા. વાત કરીએ શુભ રંગની, તો આજે આપના માટે શુભ રંગ લાલ બતાવી રહ્યો છે, તો લાલ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો, આપના માટે શુભ નિહિતાવ રહેશે. હવે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી વૃશ્ચિક રાશિના જાતકોને લાભ થાય. એ મંત્ર છે ઓમ દુમ દુર્ગાય નમઃ. આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા, જેથી આપનો દિવસ સરળતાથી આગળ વધી શકે. જી, જી બિલકુલ. હવે જાણીશું ધન રાશિ વિશે. તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. ધન રાશિ રાશિ ચક્રની 9મી રાશિ છે, કે જેના વર્ણનાક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે મંદિર અથવા ધાર્મિક સ્થળની મુલાકાત તમે લઈ શકો છો. પરિવારમાં આનંદ અને ઉત્સાહનું આજે વાતાવરણ જોવા મળશે. તમને અચાનક ધન લાભ પણ આજ થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે. તો સાથે તમને તમારા ભાઈ બહેનોનો આજે સહયોગ કે સહકાર પણ મળી શકે. તો એકંદરે તમારો દિવસ આજે મંગલપ્રદ છે. આજે તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થાય એવો દિવસ આપના માટે સાબિત થશે. દિવસ લાભપ્રદ રહેશે. વાત કરી ઉપાયની, તો આજે ધન રાશિના જાતકો માટે વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરવી લાભપ્રદ સાબિત થઈ શકે છે. તો આજે વિષ્ણુ ભગવાનની અર્ચના કે પૂજા અવશ્ય કરવી જોઈએ. હવે જાણીએ ધન રાશિના જાતકો માટેના આજના શુભ રંગ વિશે. તો આજે ધન રાશિના જાતકો માટે પીળો રંગ શુભ, મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો ધન રાશિના જાતકોએ આ રંગનો પ્રયોગ કરો, હિતાવહ સાબિત થશે. અને વાત કરીશું મહામંત્ર
કે જેનો જાપ કરવો આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થાય. મંત્ર છે ઓમ ગ્રામ દત્તાત્રેયાય નમઃ. આજે આપે આ મંત્રના જાપ કરવા જેથી આપનો દિવસ સહજતાથી આગળ પસાર થઈ શકે. જી, હવે જાણીશું મકર રાશિ વિશે. તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે કે જેના વર્ણનાક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમને નાણાકીય બાબતો ઉપર થઈ કરેલા પ્રયત્નોથી લાભ થવાની સ્થિતિ બનશે. વડીલોના આશીર્વાદ અને સહકારથી કોઈ કિંમતી વસ્તુ કે મિલકત આજે આપને પ્રાપ્ત થઈ શકે એમ છે. તમારે આજે કેટલાક અનિચ્છનીય ન ઈચ્છતા હોવા છતાંય ખર્ચા કરવા પડશે. સાથે વાણીને નિયંત્રણમાં રાખવાની આવશ્યકતા છે, નહીતર આ આપની અનિયંત્રિત વાણી આપની ખુશીઓ પર ગ્રહણ લગાવી શકે એમ છે. એટલે આજે વાણીને સંયમમાં રાખો તો આજનો દિવસ આપના માટે ખૂબ જ લાભપ્રદ સાબિત થશે. વાત કરીએ ઉપાયની, તો આજે મકર રાશિના જાતકો માટેના શ્રેષ્ઠ ઉપાય છે શિવજીની પંચામૃત દ્વારા પૂજા કરવી. પંચામૃતથી શિવજીની પૂજા કરવી આજે આપના માટે ખૂબ જ મંગલપ્રદ ઉપાય રહેશે. વાત કરીએ હવે શુભ રંગની, તો આજે મકર રાશિના જાતકો માટે મંગલકારી શુભ રંગ જે દ્રષ્ટિગોચર છે એ જાંબલી રંગ. આજે આપણે જાંબલી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે. અને મહામંત્ર છે ઓમ શૂલપાણયે નમઃ. આજે આપણે આ મંત્રના જાપ કરવા જેથી આપનો દિવસ સરળતાથી આગળ પસાર થઈ શકે, નિર્વિઘ્ને આપણું કાર્ય સંપન્ન થઈ શકે. જી, હવે જાણીશું કુંભ રાશિ વિશે. તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ગ, સ, શ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિનો અનુભવ કરાવી શકે એમ છે. આજે તમે કોઈ બાબતમાં નિર્ણય લેવામાં મૂંઝવણમાં પણ રહી શકો અથવા મૂંઝવણનો અનુભવ કરી શકો છો. નિર્ણય ઉપર ના આવી શકાય. આજે તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સ્નેહ અને સહકારપૂર્ણ સાબિત થઈ શકે છે. વ્યવસાયની દ્રષ્ટિએ તમારા માટે દિવસ લાભપ્રદ સાબિત રહેશે. એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની, તો આજે કુંભ રાશિના જાતકો માટે પોતાના માતા પિતાના આશીર્વાદ લેવા, એમની સેવા કરવી આજે આપના માટે શુભ ઉપાય સાબિત રહેશે. એમના આશીર્વાદ લઈ કાર્ય કરો, દિવસ શુભ અને મંગલ રીતે આગળ વધે. વાત કરીએ રંગની, તો આજે કુંભ રાશિના જાતકો માટે મંગલપ્રદ શુભ રંગ એટલે વાદળી રંગ. આજે આપણે વાદળી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરવો શુભ અને હિતાવ સાબિત થશે. જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ એકદમ સરળતાથી આગળ વધે. એ મંત્ર છે ઓમ ભવાન્યય નમઃ. આજે આ મંત્રના આપણે યથાસંભવ જાપ કરવા ભવાનીની કૃપાથી આપનો દિવસ મંગલપ્રદ સાબિત રહેશે. જી, હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે એટલે કે મીન રાશિ વિશે. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. મીન રાશિ રાશિ ચક્રની 12મી રાશિ કે અંતિમ રાશિ જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે તમારા ખર્ચાઓમાં થોડો વધારો થતો જોવા મળી શકે છે. આજે તમારા કેટલાક કામ અટવાઈ જવાની સંભાવનાઓ પણ દ્રષ્ટિગોચર છે. જીવન સાથી સાથે કોઈ વાતને લઈને મતભેદ પણ સંભવી શકે છે, તો મતભેદ ન થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. આજે તમે કોઈ મિત્રની મદદ કરવા ઈચ્છતા હો તો એ કરી શકો છો. તો એકંદરે દિવસ આપના માટે મંગલકારી છે. આપનો દિવસ સહજ અને સરળ સાબિત થાય એના માટે કંઈક ઉપાય છે જે કરવા આપના માટે લાભપ્રદ સાબિત થાય. તો મીન રાશિના જાતકો માટે આજે કેસરના જળથી શ્રીયંત્રની પૂજા કરવી. જળમાં કેસર ગોળી, એ જળ દ્વારા શ્રીયંત્રની પૂજા અભિષેક કરવો આપના માટે લાભપ્રદ સાબિત થઈ શકે. હવે જાણીએ શુભ રંગ. તો મીન રાશિના જાતકો માટે આજે લીંબુ પીળો રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે. અને હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવાથી દિવસ મંગલપ્રદ સાબિત થાય. મંત્ર છે ઓમ દિગંબરાય નમઃ. આજે આપણે યથાસંભવ આ મંત્રનો જાપ કરવા આપના માટે હિતાવ સાબિત થશે. જી, તો તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી. સાથે જ જણાવ્યો શુભ રંગ, શુભ મંત્ર અને ઉપાય પણ જણાવ્યા.
હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે. જી આશુતોષ જી બિલકુલ. ગઈકાલે જે પ્રથમ કોલર હતા હેતવીબેન, એમનો પ્રશ્ન છે પ્રમોશન ક્યારે મળશે અને શું લગ્ન નજીકના સમયમાં સંભવશે કે કેમ? બેન, આપની કુંડલીને જોતા આપની કુંડલીમાં મંગળ કે શનિનો દોષ પ્રદર્શિત થતો નથી, પણ લગ્નનો સમય નિશ્ચિત કરતા 2024ના મે મહિનાથી લઈ અને 2026ના જુલાઈ મહિના સુધીમાં લગ્નનો યોગ પ્રબળ બની રહ્યો છે. તો આ અવધિમાં આપના વિવાહ થવાની સંભાવનાઓ પ્રબળ દ્રષ્ટિગોચર થઈ રહી છે. સાથે તમે ભગવતી કાત્યાયનીને જો મંત્ર જાપ કરો છો તો સુયોગ્ય જીવનસાથી જલ્દીથી પ્રાપ્ત થઈ શકે. મંત્ર છે રીમ કાત્યાયની મહામાયે મહાયોગિન્ય અધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિ મે કુરુતે નમઃ. આ મંત્રો જાપ કરવાથી આપના યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ જલ્દી થાય. હવે પ્રમોશનની વાત કરીએ તો આ વર્ષના અંત સુધીમાં આપને એ અવસર પ્રાપ્ત થાય એવા યોગો બની રહ્યા છે. સાથે તમે ભગવાન શિવની આરાધના જો 1 ચમચી મધ નિત્ય ચડાવીને કરો છો અને એ સમયે શિવ દરિદ્ર દહન સ્તોત્રનો પાઠ કરો છો તો અવશ્ય લાભ મળશે. બાકી આ વર્ષે બંનેના અવસરો બની રહ્યા છે. બીજા કોલર છે પાર્થભાઈ. એમનો પ્રશ્ન છે મોબાઈલ એસેસરીઝનો વ્યવસાય કરવો છે, વડોદરા કે રાજકોટ કયા શહેરમાં કરવું મારા માટે લાભપ્રદ સાબિત થાય? પાર્થભાઈ, આપની કુંડલીનો અભ્યાસ કરતા આપ વ્યવસાય કરવામાં સફળતા પ્રાપ્ત કરી શકો એમ છો. મોબાઈલ એસેસરીઝના બિઝનેસમાં આપને લાભ મળે એવા યોગો છે. સાથે તમારે કયા શહેરમાં, તો રાજકોટ અને વડોદરા બંનેનું કેલ્ક્યુલેશન કરતા બંને શહેરોમાં વધારે લાભની સ્થિતિ જોવા મળી રહી છે. તમને જ્યાં યોગ્ય લાગે તે શહેરમાં તમે વ્યવસાય કરી શકો છો. પણ દુકાનની અંદર ઉત્તર દિશામાં કુબેર ભગવાનની પ્રતિમા અવશ્ય સ્થાપિત કરશો, એ આપના માટે લાભપ્રદ સાબિત રહેશે. કુબેરનો મંત્ર આપી દઉં છું, એ લખી રાખો તો લખી રાખી શકે. ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્ય અધિપતયે ધનમ ધાન્યમ સમૃદ્ધિ મેદેહી દાપય સ્વાહા. આની રોજ 1 માળા અવશ્ય કરજો, તમારો વ્યાપાર સારામાં સારો ચાલશે. બીજા કોલર છે દર્પણભાઈ. એમનો પ્રશ્ન છે યુકેમાં સ્થાયી થશે કે ઇન્ડિયા પાછા ફરશે? એમની કુંડલીમાં યોગો જોઈએ તો વિદેશ ગમનના યોગો બનેલા છે અને ત્યાં સ્થાયી થવાના યોગો વધારે મજબૂત જોવા મળી રહ્યા છે. હવે એક કાર્ય અવશ્ય કરી શકો લાભ માટે. તમે ફોરેનમાં રહેતા હો તો ત્યાં તમારા જે ઘરનું વાયવ્ય કોણ છે અર્થાત નોર્થ વેસ્ટ, ત્યાં યુકે ગવર્મેન્ટનું જે નેશનલ એમ્બલમ હોય તેનું પ્રતીક ત્યાં સ્થાપિત કરી દેવું અને સાથે સાથે ભારતીય કહેવાય છે આપણું અશોક સ્તંભ તે પણ ત્યાં સ્થાપિત કરવો. બંને જગ્યાએ ભારતમાં અને યુકેમાં તમને નિશ્ચિત ત્યાં સ્થાયી થવાના અવસરો પ્રાપ્ત થશે. બીજા કોલર છે મિલનભાઈ. એમનો પ્રશ્ન છે વિદેશ ગમનના યોગો શું મારી કુંડલીમાં છે ખરા? બિલકુલ મિલનભાઈ, આપની કુંડલીમાં ચતુસાગર યોગ બની રહ્યો છે. વિદેશ ગમનના યોગો તો છે, સ્થાયી થવાના યોગો દ્રષ્ટિગોચર ઓછા થઈ રહ્યા છે. એટલે વિદેશ ગમનની સ્થિતિ તમારે આવતી સાલ 2025માં દ્રષ્ટિગોચર થઈ રહી છે. પ્રયત્ન કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે. આ સાથે તમારે હનુમાનજીની આરાધના ખૂબ કારગર સાબિત થઈ શકે. હનુમાનજીના મંત્રો જાપ કરવા એ આપના માટે હિતાવ રહેશે. બીજા કોલર છે ભાગ્યેશભાઈ. એમનો પ્રશ્ન છે કે લગ્ન ક્યારે સંભવશે? ભાગ્યેશભાઈ, વિવાહ વિલંબ થવા પાછળ મૂળભૂત શનિ અને મંગળનું કારણ બનતું હોય છે. આપની કુંડલીના 4થા સ્થાનમાં મંગળ વિરાજમાન છે. એમ કહેવાય કુંડલીના પહેલા, 4થા, 7મા, 8મા કે 12મા સ્થાનમાં શનિ કે મંગળ હોય તો નિશ્ચિત લગ્ન મોડા થતા હોય છે. આપના કુંડલીમાં 4થા સ્થાનમાં મંગળ વિરાજમાન છે એટલે માંગલિક દોષ બને છે, જેના કારણે વિવાહ વિલંબથી થઈ શકે. ભગવતી અંબિકાનો દુર્ગા સપ્તશતીમાં શ્લોક છે, એનો મંત્ર જાપ કરવાથી સુયોગ્ય જીવનસાથી જલ્દીથી પ્રાપ્ત થાય છે. આ મંત્ર જાપ આપણે કરવો જોઈએ અથવા કરાવડાવવો જોઈએ. મંત્ર છે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદભવામ. આ મંત્રના કાં તો 10,000 મંત્ર જાપ કરો અથવા 1 વર્ષ નિત્ય 1 માળા મંત્ર જાપ કરો કે બ્રાહ્મણ પાસે કરાવો. આનાથી લાભ અવશ્ય જોવા મળશે. મંગળવારના દિવસે
ભગવતી અંબિકાના મંદિરે દર્શન અવશ્ય કરવા લાભ મળશે. બીજા કોલર છે સુનિલભાઈ. એમનો પ્રશ્ન છે તબિયત સારી રહેતી નથી. સુનિલભાઈ, આપની કુંડલીમાં અત્યારે દશા બુધની ચાલી રહી છે અને બુધ આરોગ્ય સ્થાનમાં અધિપતિ છે, માટે કરી પેટની તકલીફો આ સમયમાં વધારે જોવા મળી શકે. તો દવાની સાથે દુવા અસર કરી શકે. તો ખાસ કરીને તમારી જે મેડિસિન્સ છે એ ઘરના ઉત્તરથી પૂર્વ દિશાની વચ્ચે જે ધન્વંતરી ભગવાનનું આરોગ્યનો વિભાગ છે ત્યાં સ્થાપિત કરવી. ઘરમાં ત્યાં 1 લોટો પાણી જળ ભરી રાખવું, એની ઉપર શક્ય હોય તો એક મેક્સ પિરામિડ સ્થાપિત કરવું અને સવારે એ દવા એ પાણી સાથે ગ્રહણ કરવાનું રાખો. જલ્દીથી તમારું આરોગ્ય સુધરશે અને ફરી દવાની જરૂર કદાચ ના પણ પડી શકે. બીજા કોલર છે ભાવનભાઈ. એમનો પ્રશ્ન છે અભ્યાસ નબળો છે, શું કરવું? બાળકની કુંડલીના 11મા સ્થાનમાં શનિ અને મંગળની યુતિ બની છે અને સીધી દ્રષ્ટિ કરે છે અભ્યાસ ઉપર, એટલે આરોગ્યના કારણે અભ્યાસમાં થોડું મન ગૂંચવાતું હોય. તો સાથે કુંડલીમાં 7મા સ્થાનમાં ગુરુ કેતુનો કહેવાય છે ચાંડાલ યોગ પણ બન્યો છે, શુક્ર પણ છે. અભ્યાસમાં થોડો નબળો છે તો પૂર્વાભિમુખ બેસાડી અભ્યાસ કરાવો અને ઘરની અંદર ખાસ કરીને કાં તો ઉત્તરાભિમુખ કે પૂર્વાભિમુખ અભ્યાસ કરે અને એના જે પુસ્તકો જે છે ઘરમાં એ મૂકવાની જગ્યા નૈઋત્ય અને પશ્ચિમની વચ્ચેનો જે વિભાગ છે ત્યાં મૂકો, અવશ્ય લાભ થશે. સરસ્વતી મંત્રના જાપ કે હનુમાન ચાલીસાનો પાઠ બાળક પાસે કરાવો, ખૂબ લાભ પ્રાપ્તિ થશે. જી, તો પંચાંગ દિન વિશેષ તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતી તેને આપે નિરાકરણ પણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે, પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા, તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો. તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો. તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.